તેના બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતમાં ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે। સુરતના લીંબાયત વિસ્તારમાં લઘુશંકા જેવી ન જેવી બાબતે થયેલી તકરારમાં એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરનાર 6 રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે। આ કેસમાં સૌથી વધુ ચર્ચા આરોપીઓના દેખાવની થઈ રહી છે, કારણ કે પકડાયેલા તમામ 6 આરોપીઓ ટકલા અવસ્થામાં જોવા મળ્યા હતા। પોલીસે આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગુનેગારોમાં કાયદાનો ભય રહે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો। લીંબાયત વિસ્તારમાં એક રિક્ષા ચાલક લઘુશંકા કરવા માટે ઊભો હતો। તે સમયે આરોપીઓ સાથે ઘર્ષણ થયું હતું। આ વિવાદ માત્ર સામાન્ય બોલાચાલી પૂરતો મર્યાદિત ન રહેતા 15 દિવસ પહેલાની અંગત અદાવતનું સ્વરૂપ ધારણ કરી ગયો હતો। અકરમ અંસારીના ઘર પાસે આવેલી ચાની દુકાન નજીક આરોપીઓએ ફરિયાદીને આંતરી ગાળાગાળી કરી હતી અને ત્યારબાદ ચપ્પુ જેવા ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો। ફરિયાદીના માથાના પાછળના ભાગે સાંથળ અને એડીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। જ્યારે લીંબાયત પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓની ધરપકડ કરી ત્યારે એક વિચિત્ર સંયોગ જોવા મળ્યો હતો। પકડાયેલા તમામ 6 આરોપીઓના માથા મુંડાવેલા એટલે કે ટકલા હતા। જ્યારે આ તમામ લાઇનબદ્ધ ઊભા રહ્યા ત્યારે એક સાથે 6 ટકલા આરોપીઓને જોઈને સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું હતું। સોશિયલ મીડિયા અને સ્થાનિક વિસ્તારોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીં તો આવા ટકલા થશો। ગુનાની ગંભીરતાને જોતા લીંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર NK કામળિયા અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા। આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમને અવારનવાર બ્રિજ પાસેના ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી સંયોગી પુરાવા એકત્રિત કરી શકાય। આ ઉપરાંત જાહેરમાં પોલીસનો રૂઆબ જોઈ અને પોતાની ધરપકડ થતા તમામ 6 આરોપીઓ નરમ પડ્યા હતા અને લોકોની હાજરીમાં હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા। 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી। જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા। ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડો પર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલો હતો। જે અનુસંધાને લીંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે। અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લીંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। લીંબાયત પોલીસે જે 6 શખ્સોની ધરપકડ કરી છે તમામ આરોપીઓ લીંબાયતના મીઠી ખાડી અને કમરૂનગર વિસ્તારના રહેવાસી છે અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે। આ ટોળકી વિસ્તારમાં રાયોટિંગ અને મારામારી કરીને ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરતી હતી।